નમસ્કાર. તો આજે આપણે આઈટીઆઈની અંદર વર્કશોપ સાયન્સની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેન વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ ને સ્ટ્રેન એટલે કે વિકૃતિ. તમે સ્ટ્રેસ શબ્દ અવારનવાર સાંભળ્યો હશે. તમે કોઈ કહેતું હશે કે હું સ્ટ્રેસમાં છું. સ્ટ્રેસમાં છું એટલે કે આંતરિક દબાવ, બળ, માઇન્ડ પર, મગજ પર જ્યારે તમને સ્ટ્રેસ પડે છે, મતલબ કે કંઈક ભાર પડે છે, એવો જ એનો મિનિંગ છે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કોઈ પણ પદાર્થ અણુનું બનેલું હોય છે. તમે અગાઉના લેક્ચરની અંદર ઘન, પ્રવાહી અને વાયુ જે પદાર્થની ત્રણ અવસ્થા છે એના વિશે માહિતી મેળવેલી છે. માની લો કે આ એક ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થ છે એ અણુનો બનેલો હોય છે. પરમાણુ ભેગા થઈને અણુ બનાવે. એ જ રીતના કોઈ પદાર્થ છે, આ ઘન પદાર્થ, એની અંદર કોઈ પણ ઘન પદાર્થની સૂક્ષ્મ રચના જોશો તો તે પરમાણુનું બનેલું હોય છે. હવે આ કોઈ ઘન પદાર્થ છે, માની લો કે આ એક માઇલ સ્ટીલનો રોડ છે. હવે આ જે રોડ છે એને હું ખેંચું, આ રીતના હું બાહ્ય બળ આપું છું. જાણે એને બાહ્ય બળ આપું છું ત્યારે જે એના અણુઓ છે, પરમાણુ છે, જે એના સૂક્ષ્મ પરમાણુ હોય છે, પરમાણુ, એ આ બાહ્ય બળનો વિરોધ કરે છે. એટલે કે એકદમ ખેંચાવા દે નહીં. આ રીતના હું ખેંચું તો એ ખેંચવા દેશે નહીં. જેમ જેમ હું બળ વધારીશ, આ બાહ્ય બળ, જેમ હું બાહ્ય બળ વધારીશ એમ એક લિમિટ આવશે, પછી આ રોડ થોડોક ખેંચાશે. તો એ જ રીતે આપણે આ એક ઇલાસ્ટિક બેન્ડ છે. જ્યારે આ ઇલાસ્ટિક બેન્ડ છે એને હું આ રીતના ખેંચી દઉં છું તો આ ખેંચાય છે. જ્યારે આ બાહ્ય બળ છે મારું હાથનું, એ છોડી દઈશ તો એ પાછો આવી જાય છે. એ જ વાત છે સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસ એટલે કંઈ નથી કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે. આ કોઈ સ્ટ્રેસનો રોડ છે, એના બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થનું આડછેદનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ઉપર ઉત્પન્ન થતા પ્રતિક્રિયાત્મક બળને સ્ટ્રેસ કહેવામાં આવે છે. એટલે શું વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે આ મારો સ્ટીલનો રોડ છે, એને હું અહીં ગાડીથી ખેંચું છું તો જે આ ક્ષેત્રફળ છે જેના પર હું ફોર્સ બળ લગાવું છું તે આગળ કંઈક બળ ઉત્પન્ન થાય. એ બળ બાહ્ય બળનો વિરોધ કરતું હોય છે. જે આ ખેંચું છું બાહ્ય બળ, એનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય. એટલે તેને પ્રતિક્રિયાત્મક બળ કહેવામાં આવે છે. એને આપણે કહેવામાં આવે છે સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો સ્ટ્રેસ એટલે શું થાય? બળ એટલે કે બાહ્ય બળ અને આડછેદનું ક્ષેત્રફળ એટલે કે બાહ્ય બળ જે લાગે છે એનું આડછેદનું ક્ષેત્રફળ. હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસને ઇંગ્લિશમાં એસ વડે દર્શાવવામાં આવી છે. બાહ્ય બળને શું કહેવાય? ફોર્સ, અથવા તો પી વડે દર્શાવવામાં આવેલું છે. આડછેદનું ક્ષેત્રફળ એટલે કે એરિયા, એટલે કે અહીં એ વડે દર્શાવવામાં આવેલું છે. એટલે કે સ્ટ્રેસ બરાબર S = P/A. આ એક સૂત્ર છે. S છે એ સ્ટ્રેસની સંજ્ઞા અહીં આપેલી છે. હવે તેથી મિત્રો તમને સ્ટ્રેસ વિશે માહિતી ખબર પડી ગઈ હશે કે જ્યારે કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે એ બાહ્ય બળ જ્યાં લાગે છે એનું ક્ષેત્રફળ, જે એરિયા છે એનું ક્ષેત્રફળ એ બાહ્ય બળનો વિરોધ કરે છે, એટલે કે પ્રતિક્રિયાત્મક બળ ઉત્પન્ન કરે છે. એ બળને આપણે સ્ટ્રેસ કહીએ છીએ. હવે સ્ટ્રેસના વિદ્યાર્થી મિત્રો અહીં 3 પ્રકાર મેં દર્શાવેલા છે. પહેલું છે તાણ પ્રતિબળ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ. બીજું છે દાબ પ્રતિબળ એટલે કે કોમ્પ્રેસિવ, ને કપાત એટલે કે શિયર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સ્ટીલનો રોડ છે. હવે ત્યાંથી મિત્રો આ સ્ટીલનો રોડ છે એને હું આ રીતના બળ લગાવું છું, બાહ્ય બળ. તો આની લંબાઈમાં શું થશે? વધારો થશે. તો આ જ રોડને હું આ રીતના બળ લગાવું છું તો આની લંબાઈમાં ઘટાડો થશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાર જે લંબાઈમાં વધારો થાય છે, આવા પ્રકારનો જે બાહ્ય બળ લગાવીએ ત્યારે જે ઉત્પન્ન થતી સ્ટ્રેસ હોય છે એને કહેવામાં આવે છે ટેન્સાઇલ સ્ટ્રેસ. એ જ રીતના જ્યારે લંબાઈ ઘટે છે એટલે કે આ પ્રકારનું જે બાહ્ય બળ છે એનો વિરોધ કરતું પ્રતિક્રિયાત્મક બળ એટલે કે કોમ્પ્રેસિવ
સ્ટ્રેસ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો શિયર સ્ટ્રેસ વિશે હવે તમને કહું કે જ્યારે કોઈ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે ત્યારે પદાર્થ કપાતો હોય છે, ત્યારે જે ઉત્પન્ન થતી સ્ટ્રેસ છે ને શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. સમજાવી દઉં કે માની લો કે આ એક કાગળ છે, આ છે મારો કાગળનો ટુકડો. હવે હું એને કાતર વડે કાપું છું. આ છે મારી કાતર. વિદ્યાર્થી મિત્રો જ્યારે કાતરથી કાપીશ એટલે કાતરને હું આમ દબાઈશ ત્યારે આ જે છેડો છે એનું બળ આ રીતના લાગશે ને આ છેડો છે આમ જશે. એટલે કે જે બાહ્ય બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે જે મારો કાગળ છે એ કપાય છે. તો આ રીતનો જે પ્રતિક્રિયાત્મક જે બળ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે શિયર સ્ટ્રેસ. તો હવે મિત્રો આપણે સ્ટ્રેન એટલે કે વિકૃતિ વિશે માહિતી મેળવીશું. જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે છે ત્યારે એની લંબાઈમાં વધારો થાય છે. દાખલા તરીકે આ એક સ્ટીલનો રોડ છે, એને હું બાહ્ય બળ લગાડું તો એની લંબાઈમાં વધારો થશે. અમુક બાહ્ય બળ જે લગાડવામાં આવે છે એનું કિંમત હું વધારું એટલે કે બાહ્ય બળ વધારું, એમ જેમ વધશે તેમ પદાર્થની લંબાઈમાં વધારો થશે. ત્યારબાદ અમુક એવી લિમિટ આવશે, એના બાદ આ જે હશે તૂટી જશે, એટલે કે પદાર્થ તૂટી જાય છે. તો એ જ વાત છે અહીંયા કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે એની લંબાઈમાં ફેરફાર થાય છે. તો સ્ટ્રેન કોને કહેશું? તો સ્ટ્રેન બરાબર વિકૃતિ બરાબર શું કે જ્યારે એની લંબાઈમાં જે ફેરફાર થાય છે એ ભાગ્યા મૂળ લંબાઈ, એટલે કે લંબાઈને હું એલ કહી દઉં ને લંબાઈમાં થતો ફેરફાર એને મેં ડેલ્ટા એલ વડે દર્શાવવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો જે લંબાઈમાં ફેરફાર થતો હોય છે એ પ્લસ ઓર માઇનસ હોય છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ રીતનો મારો સ્ટીલનો રોડ છે એને હું બાહ્ય બળ આ પ્રકારમાં આપું તો એની લંબાઈ વધશે, એટલે કે આ ડેલ્ટા એલની વેલ્યુ પ્લસ આવશે, લંબાઈમાં થોડોક વધારો થશે પ્લસ આવશે. તો આ પ્રકારની જે સ્ટ્રેસ હતી અને આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ કીધેલી, તો એ જ રીતના જે આપણને સ્ટ્રેન મળશે એટલે કે વિકૃતિ મળશે એને કેવી કહેવામાં આવશે? તો ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જે રોડ છે સ્ટીલનો અથવા તો માઇલ્ડ સ્ટીલનો, એને હું આ રીતના દબાવવામાં આવું, બાહ્ય બળ આપું તો આની લંબાઈમાં ઘટાડો થશે, એટલે કે ડેલ્ટા એલ નેગેટિવ આવશે, એની લંબાઈ ઘટશે. તો જે સ્ટ્રેસ ઉત્પન્ન થતી એને આપણે કેવી સ્ટ્રેસ કહેતા? તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ કહેતા. એ જ રીતના જે સ્ટ્રેન આવશે એ કોમ્પ્રેસિવ સ્ટ્રેન આવશે. ને એ જ રીતના જ્યારે કોઈ પદાર્થ કપાય એટલે કે જે બાહ્ય બળ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, જ્યારે સ્ટ્રેસ હશે એ નેગેટિવ આવશે, એટલે કે શિયર સ્ટ્રેસ કહેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો તમારી પાસે બે સૂત્ર તમને મળી ગયા છે. કે સ્ટ્રેસ S બરાબર P બાય A, એટલે કે ફોર્સ બાહ્ય બળ ભાગ્યા ક્ષેત્રફળ. જે સ્ટ્રેન છે એનું સૂત્ર હતું ડેલ્ટા એલ ભાગ્યા એલ, એટલે કે લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, એને ટી વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ છે કે એક નળાકાર સળિયાનો વ્યાસ એટલે કે ડી તમને આપેલું છે 14 મિલીમીટર, તેની ઉપર 77 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, એટલે કે ન્યૂટન ફોર્સ છે P. તો ઉત્પન્ન થતું સ્ટ્રેસ શોધો. તો સ્ટ્રેસનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? સ્ટ્રેસ બરાબર બળ કેટલું છે 77 ભાગ્યા એરિયા A. હવે અહીં વિદ્યાર્થી મિત્રો જે આપણો સળિયો છે એનો વ્યાસ આપેલું છે નળાકાર સળિયો, એનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r સ્ક્વેર અથવા તો પાઈ બાય 4 d સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ 77 પાઈની કિંમત તમને ખબર છે 22/7, 7 ઉપર જશે
આ 4 બી ઉપર જશે. ડી ની વેલ્યુ કેટલી છે? તો 14 છે. તો 14. તો વિદ્યાર્થી મિત્રો 7 દૂની 14, 7 દુ 14, 11 સીતા 77. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે સિમ્પલી કેલ્ક્યુલેશન કરી શકો છો. હું ગુણાકાર કરીને સાદુરૂપ આપતો નથી, જેથી આપણો વિડીયો બહુ લાંબો બને નહીં. અહીંયા આગળ લોખંડના સળિયાની લંબાઈ તમને 30 સેમી કીધેલી છે, એટલે કે L બરાબર 30 સેન્ટીમીટર. શું કહે છે? તેની ઉપર 45 કિલોગ્રામ વજન બળ, એટલે કે આપણો ન્યૂટન આપણે પી કહેતા, તો પી કહેશો 4500 લગાવતા તેની લંબાઈમાં, એટલે કે ડેલ્ટા L બરાબર 0.012 સેન્ટીમીટર જેટલો વધારો થાય છે, એટલે કે એની વેલ્યુ પ્લસ છે. તો સ્ટ્રેસ અને સ્ટ્રેન શોધો. વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસ S બરાબર P ભાગ્યા A. હવે વિદ્યાર્થી મિત્રો જે સળિયો છે એનો વ્યાસ તમને D આપેલો છે 5 સેન્ટીમીટર. તો P બરાબર ફોર્સ કેટલો છે? 4500. એરિયા કેટલો થાય? π/4 D સ્ક્વેર, એટલે કે 4500 ભાગ્યા 22/7 ગુણ્યા D ની વેલ્યુ કેટલી છે? 5, એટલે કે 5 ગુણ્યા 5 વર્ગ છે. તો આનું સાદુરૂપ આપશો તો તમને સ્ટ્રેસ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેન બરાબર શું છે? કે લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ કેટલી છે? તો 0.012 સેન્ટીમીટર છે. મૂળ લંબાઈ છે 30 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે સિમ્પલ કેલ્ક્યુલેશન આવીને તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ જોઈએ. અહીં મિત્રો તમે બોર્ડ પર સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ મટીરિયલનો તમે યુઝ કરતા હો ત્યારે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ સ્ટડી કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈ માઇલ સ્ટીલનો સળિયો છે એને તમે ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરો તો આ સળિયાનું કેટલું બાહ્ય બળ આપવું, કેટલો બાહ્ય દબાણ આપીશ, કેટલું બળ આપીશ, તો કેટલું મતલબ કઈ સંજોગોમાં કેવી પ્રકારનો બળ આપવાથી આ તૂટશે, કેટલું બળ સહન કરી શકશે, એ બધું જાણવું હોય તેના માટે સ્ટ્રેસ અને સ્ટ્રેન ડાયાગ્રામનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે એકદમ મજબૂતાઈ મતલબ કે બહુ જ હેવી વજન પડતો હોય ત્યારે એકદમ મજબૂત સળિયો યુઝ કરવો પડતો હોય છે. તો કે એ સળિયો કયા મટીરિયલનો હોવો જોઈએ એ બધું જાણવું હોય ઇન્ડસ્ટ્રીની અંદર, તો જે આ ડાયાગ્રામ છે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ અભ્યાસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ ગાડી જે ઊભી અક્ષ છે એને આપણે વાય એક્સિસ તરીકે ઓળખીએ છીએ અને આડી અક્ષિસ છે એને એક્સ એક્સિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જે આપણી એક્સ અક્ષ છે એના પર આપણે સ્ટ્રેન લઈએ છીએ, સ્ટ્રેન છે. એ ગાડી આપણું સ્ટ્રેસ છે. સ્ટ્રેસ મતલબ કે જ્યારે આપણે બાહ્ય બળ કોઈ પદાર્થ પર લગાડવામાં આવે છે, એટલે કે સ્ટ્રેસને હું બીજું કહી શકું કે બાહ્ય બળ છે. જે વાય એક્સિસ પર છે એ બાહ્ય બળ છે ને ગાડી ડેલ્ટા L એટલે કે એલોંગેશન. એલોંગેશન મતલબ કે એની લંબાઈમાં થતો ફેરફાર, ચેન્જ ઇન લંબાઈ. દરેક પદાર્થ પર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે એનો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ દરેક પદાર્થ માટે અલગ અલગ હોય છે. અહીં આપણે માઇલ સ્ટીલ વિશે સ્ટ્રેસ અને સ્ટ્રેન ડાયાગ્રામ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે મારો આ માઇલ સ્ટીલનો સળિયો છે એને હું બાહ્ય બળ આપું છું, તો જે રીતના હું સપોઝ કે આટલું છે 500 ન્યૂટન એમને મેં આપણે એક્ઝામ્પલ લઈએ. જ્યાં લિમિટ છે એ પોઈન્ટે જ્યાં સુધી હું માઇલ સ્ટીલનો રોડ છે એને હું બાહ્ય જે બળ છે 500 ન્યૂટન આપું છું ત્યારે એની લંબાઈમાં થતો ફેરફાર તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો જે તમારું બાહ્ય બળ છે એ 500 ન્યૂટન છે ત્યારે એની લંબાઈમાં થતો ફેરફાર તમે જોઈ શકો છો કે આટલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ હવે હું આ જે 500 ન્યૂટનનું બાહ્ય બળ હું છોડી દઉં, એટલે કે જે બાહ્ય બળ મેં લગાવ્યું એને હું 0 કરી નાખું, તો જે આ જે મારા સ્ટીલનો સળિયો હતો એની જે લંબાઈમાં જે ફેરફાર થતો
તો એ પાછો 0 થઈ જાય, એટલે કે મૂળ સ્થિતિમાં પાછો આવી જાય. વિદ્યાર્થી મિત્રો તમે રબર તમને ખબર હશે, રબરને ખેંચો તો એ ખેંચાશે, પછી એને છોડી દેશો એટલે પાછી સ્થિતિમાં આવી જશે. એ જ રીતના જે મારું 500 ન્યૂટન હતું ત્યાં સુધી સળિયો થોડોક માઇનોર ચેન્જ થયો પણ પાછો આવી જાય, એટલે કે જે આ એ પોઈન્ટ છે, પોઈન્ટ એ સુધી સ્ટ્રેસ ને સ્ટ્રેન છે એ પ્રપોર્શનલમાં છે, એટલે કે એનો જે ઢાળ છે એ સરખો રહે છે. વિદ્યાર્થી મિત્રો જે હૂકનો નિયમ છે, હૂક ઇલાસ્ટિક પદાર્થ માટે એ જ છે, એટલે કે સ્ટ્રેસ બરાબર, અહીં મેં એક અચળાંક મૂક્યો, જે અચળાંક છે એ છે, એને કહેવામાં આવે છે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ. હવે વિદ્યાર્થી મિત્રો ઈ બરાબર શું થશે, તો આ જે સ્ટ્રેસ છે એના સ્ટ્રેન ભાગ્યામાં આવી જશે, એટલે કે સ્ટ્રેન, એટલે કે આપણો યંગ મોડ્યુલસ થશે સ્ટ્રેસ ભાગ્યા સ્ટ્રેન. વિદ્યાર્થી મિત્રો આના રિલેટેડ તમારી એક્ઝામની અંદર આના રિલેટેડ ઘણા ક્વેશ્ચનો તમને જોવા મળતા હોય છે, એટલે આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે કે યંગ મોડ્યુલસ બરાબર સ્ટ્રેસ ભાગ્યા સ્ટ્રેન. તમને કોઈ એક્ઝામ્પલમાં ઈની વેલ્યુ શોધવાનું કહે તો સૌપ્રથમ તમારે સ્ટ્રેસ એટલે કે ફોર્સ ભાગ્યા એરિયા શોધવાનું, ત્યારબાદ સ્ટ્રેન એટલે કે ડેલ્ટા એલ ભાગ્યા એલ, લંબાઈમાં થતો ફેરફારને મૂળ લંબાઈ શોધવી પડે. તો વિદ્યાર્થી મિત્રો જે એ પોઈન્ટ છે એના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે જોવાનું છે જે 500 ન્યૂટન બળ હતું એનાથી હું થોડુંક બળ વધારે આલું, 510 ન્યૂટન જેવું આલું. તો વિદ્યાર્થી મિત્રો જે ત્યારબાદ જે આપણો જે ડાયાગ્રામ છે એ સીધો નહીં આવે, એથી સહેજ વળાંક જેવો આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આ 510 ન્યૂટન હું 0 કરી નાખું બળ, તો એ પાછો મૂળ સ્થિતિમાં આવી જશે, એટલે કે પાછો મૂળ સ્થિતિમાં આવે, એટલે કે જે આપણો બી પોઈન્ટ છે એ ઇલાસ્ટિક લિમિટ થઈ ગઈ. એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો, કે બી પોઈન્ટથી વધારે બળ આપીશું તો એમાં પરમેનન્ટ એની લંબાઈમાં ફેરફાર થશે, એટલે કે બળ હું 0 કરી નાખીશ તો પણ થોડોક મોટો થઈ જશે, એટલે કે જે આપણો બી પોઈન્ટ છે એને કહેવામાં આવે છે ઇલાસ્ટિક લિમિટ. મિત્રો અહીં ફરક શું છે એ અને બી પોઈન્ટનો, કે જે એ પોઈન્ટ હતો ત્યાં આગળ સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ઢાળ સીધો હતો કે એકબીજાને પ્રપોર્શનલમાં હતી, જ્યારે બી પોઈન્ટ પાછો મૂળ સ્થિતિમાં આવશે પણ પ્રપોર્શનલ હોય નહીં, એટલે જે બી પોઈન્ટ છે એને કહેવામાં આવે છે ઇલાસ્ટિક લિમિટ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં વિદ્યાર્થી મિત્રો જે તમે આ રીતનો જોઈ શકો છો, આનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, કે 510 ન્યૂટન બળ મેં અપ્લાય કરી દીધું, એનાથી વધારે મેં કરી દીધું, પછી ભલેનું 510 ન્યૂટન મેં અપ્લાય કરી દીધું, એટલે કે ઇલાસ્ટિક લિમિટ લાગી ગઈ, એટલે કે એની લંબાઈમાં થોડોક ફેરફાર થઈ ગયો હશે. પછી ભલેનું પછી એક વખત લંબાઈમાં થોડોક ફેરફાર થઈ ગયો, પછી હું બળ છે એકદમ ઘટાડી દઉં, 490 કરી નાખું, તો પણ વિદ્યાર્થી મિત્રો એની લંબાઈમાં થોડોક ફેરફાર તો થઈ જ જશે, એટલે કે મૂળ સ્થિતિમાં પાછો આવશે નહીં. જે પછી ફરીથી હું બળની વેલ્યુ વધારું છું, કે સપોઝ અહીં 580 ન્યૂટન જેટલું આવું છું, તો આ જે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે પોઈન્ટ મળે છે હાઈએસ્ટ, એને કહેવામાં આવે છે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. હવે ત્યારે મિત્રો જેમ જેમ હું બાહ્ય બળ વધારું એ રીતના એક પોઈન્ટ આવશે કે જ્યાં આગળ જે આપણો પદાર્થ છે એ તૂટી જશે, એને કહેવામાં આવે છે ફ્રેક્ચર પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્ર ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ મટીરિયલ યુઝ થતું હોય છે તો એના સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ જરૂરથી સ્ટડી કરવામાં આવે છે. તો આશા રાખું છું તમને ખબર પડી હશે. થેન્ક યુ સો મચ.